નમસ્કાર મિત્રો, વૃષભ રાશિના જાતકો, આજે જે ખાસ વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ આવનારા થોડા દિવસોમાં તમારા વિચારો અને તમારી જિંદગીને એક નવી દિશા આપી શકે છે। જો છેલ્લા કેટલાક સમયથી તમને એવું અનુભવાતું હોય કે જીવનમાં કંઈક બહુ મોટો બદલાવ આવવાનો છે, મહેનત કરવા છતાં પરિણામ મોડું મળે છે, અથવા તમને લાગે છે કે ભગવાન કોઈ ખાસ સંકેત આપી રહ્યા છે, તો આજનો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વાતો તમારા ભવિષ્ય સાથે જોડાયેલી છે। પરંતુ આગળ વધીએ તે પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો તમને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન મહાદેવ અથવા માતા લક્ષ્મીમાં શ્રદ્ધા હોય તો અત્યારે જ આ વિડિયોને એક લાઇક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવા જ આધ્યાત્મિક અને જ્યોતિષ સંબંધિત વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે। વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે, જે સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે। આ રાશિના લોકો સામાન્ય રીતે શાંત, ધીરજવાન અને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોય છે, પરંતુ તેમની મોટી સમસ્યા એ હોય છે કે તેઓ પોતાની લાગણીઓ બીજાની સામે જલ્દી વ્યક્ત કરી શકતા નથી। બહારથી મજબૂત દેખાતા આ લોકો અંદરથી ઘણી વાતો મનમાં જ રાખી લે છે અને કદાચ અત્યારે તમારા જીવનમાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું હોય તેવું બની શકે છે। છેલ્લા કેટલાક સમયથી ઘણા વૃષભ રાશિના જાતકોને એવું અનુભવાતું હશે કે મહેનત બહુ વધારે કરવી પડે છે, પરંતુ પરિણામ અપેક્ષા મુજબ મળતું નથી, જેના કારણે મનમાં નિરાશા આવે છે। પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન મોટું ફળ આપતા પહેલા વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે અને મોડું મળેલું ફળ હંમેશા લાંબા સમય સુધી ટકે છે। તેથી જો હાલમાં પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબ ન હોય તો પણ હિંમત હારવાની જરૂર નથી, કારણ કે કુદરત તમને કંઈક વધુ સારું આપવા માટે તૈયાર કરી રહી છે। હવે એક મહત્વપૂર્ણ સંકેત વિશે વાત કરીએ, જે આવનારા દિવસોમાં મોટો બદલાવ લાવી શકે છે। જો છેલ્લા કેટલાક દિવસોથી કોઈ જૂનું અટકેલું કામ અચાનક ફરી શરૂ થતું દેખાય, કોઈ જૂની ઓળખાણ કે મિત્ર અચાનક સંપર્ક કરે અથવા કોઈ ભૂલાયેલું સપનું ફરી યાદ આવવા લાગે, તો જ્યોતિષ શાસ્ત્રમાં તેને નવા અવસરના પ્રારંભિક સંકેત તરીકે જોવામાં આવે છે। તેનો અર્થ એ છે કે જીવન તમને ફરી એક સોનેરી તક આપી રહ્યું છે। બસ જરૂર છે આસપાસ બનતી નાની ઘટનાઓ પર ધ્યાન આપવાની અને આ તકને ઓળખવાની। નોકરી કરતા વૃષભ રાશિના જાતકો માટે આવનારા દિવસો મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવી જવાબદારી અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે। શરૂઆતમાં તમને લાગશે કે આ કામ મુશ્કેલ છે, પરંતુ યાદ રાખજો કે મોટી સફળતા પહેલા હંમેશા મોટી જવાબદારી મળે છે, તેથી ઉચ્ચ અધિકારીઓના આ વિશ્વાસને સકારાત્મક સંકેત તરીકે લો। બીજી તરફ, જો તમે વ્યાપાર કરો છો અને છેલ્લા કેટલાક સમયથી મંદી વર્તાતી હોય તો ગભરાશો નહીં, કારણ કે આવનારા દિવસોમાં કોઈ નવી યોજના કે નવો સોદો આગળ વધવાની પ્રબળ શક્યતા છે। બસ ઉતાવળમાં કોઈ આર્થિક નિર્ણય ન લેતા। હવે વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ માનસિક સંકેતની, જે તમારા ભવિષ્ય સાથે જોડાયેલો છે। જો છેલ્લા કેટલાક દિવસોથી તમે તમારા ભવિષ્ય, કારકિર્દી કે આર્થિક આયોજન વિશે અચાનક બહુ ગંભીરતાથી વિચારવા લાગ્યા હો, તો આ માત્ર ચિંતા નથી, પણ એક સંકેત છે કે ભગવાન તમને અંદરથી નવી શરૂઆત માટે તૈયાર કરી રહ્યા છે। આ સમયે પોતાની ક્ષમતા પર શંકા કર્યા વગર આત્મવિશ્વાસ જાળવી રાખવો બહુ જરૂરી છે, કારણ કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સૌથી મોટો તફાવત આત્મવિશ્વાસ જ હોય છે। આર્થિક બાબતોમાં આગામી સમયમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે, ખાસ કરીને જો કોઈ તમને ઓછા સમયમાં મોટા લાભની લોભામણી યોજના બતાવે તો ઉતાવળમાં વિશ્વાસ ન કરશો। સાચી સમૃદ્ધિ માત્ર કમાવવામાં નથી, પરંતુ સમજદારીથી બચત અને આયોજન કરવામાં છે। પરિવારની વાત કરીએ તો જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તેને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરજો, કારણ કે એક પ્રેમભર્યો શબ્દ વર્ષો જૂના સંબંધોને ફરી જીવંત કરી શકે છે। જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં નિયમિતતા રાખજો અને બીજા સાથે પોતાની સરખામણી કરવાનું ટાળજો, તમારી મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે। આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શ્રી કૃષ્ણ, માતા લક્ષ્મી અને ભગવાન મહાદેવની ભક્તિ અત્યંત શુભ માનવામાં આવે છે। જો શક્ય હોય તો દર શુક્રવારે માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અથવા ભક્તિભાવપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, કારણ કે સાચા મનથી કરેલી પ્રાર્થના મનને અદ્ભુત શાંતિ આપે છે અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ વધારે છે। જ્યોતિષ આપણને દિશા બતાવે છે, પરંતુ મંજિલ સુધી આપણી ધીરજ, કર્મ અને અડગ શ્રદ્ધા જ પહોંચાડે છે। મિત્રો, જો તમને આજનો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। અને હવે કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી અથવા હર હર મહાદેવ જરૂર લખજો। ભગવાન તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે। ફરી એક નવા વિડિયોમાં મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।